વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે લેન્ઝનો નિયમ. બરાબર? આપણને ખબર છે કે આપણે ગઈકાલે જે ફેરાડેના નિયમ પરથી આપણે જે EMF શોધેલું, EMF નું સૂત્ર શું હતું? બોલો, આપણી પાસે EMF બરાબર -d phi dt. આપણી પાસે આ EMF હતું. બરાબર? આપણે ગઈકાલે સૂત્ર લાસ્ટ વિડિયોમાં આપણે આ સૂત્ર મૂકી શોધેલું હતું, ફેરાડેનો નિયમ E બરાબર -d phi dt. તો એમાં માઈનસ શાના કારણે હતું? બરાબર? એ માઈનસ જે છે તે લેન્ઝના નિયમને કારણે છે. કયો નિયમ આજે આપણે જોવાનો છે? બરાબર? એ આપણે લેન્ઝના નિયમને કારણે હતો. તો લેન્ઝનો નિયમ શું કરે છે? લેન્ઝનો નિયમ આપણે જે જોઈએ, બરાબર છે? તો લેન્ઝના નિયમને આપણે કેવી રીતે સમજીશું તે આપણે જોઈએ. તો દાખલા તરીકે મારી પાસે આ કોઇલ છે. બરાબર? આ કોઇલને મેં ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. હા, કોને જોડેલું છે? ગેલ્વેનોમીટર. કોઇલને કોની સાથે જોડેલું છે? ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. ચાલો, હવે ધ્યાન આપો. આ કોઇલને જ્યારે મેં ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. હવે ધારો કે હું શું કરું? મેં એક ગજિયો ચુંબક અહીંયા લઈ લઉં. આ શું છે? આ ગજિયો ચુંબક N અને S. બરાબર? ધારો કે મેં ગજિયા ચુંબકને આ રીતે મૂકેલો છે N અને S. હવે ધારો કે આ ગજિયા ચુંબકને મેં આ દિશામાં ગતિ કરાવું. તો તમને ખબર છે કે ગજિયો ચુંબક છે કે એમાંથી શું નીકળ્યા? આ N આ રીતે એમાંથી ચુંબકીય ક્ષેત્રની રેખાઓ નીકળશે. બરાબર? આ ગજિયા ચુંબકમાંથી N માંથી નીકળે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આવી રીતે N માંથી નીકળે અને S માં જાય. બરાબર? આ રીતે એવી રીતે અહીંયા આપણે ઘણી બધી આ ચુંબકીય ક્ષેત્રની જે રેખાઓ છે, આ ગજિયા ચુંબકની જે ચુંબકીય ક્ષેત્રની ઘણી બધી રેખાઓ છે તે આ જે કોઇલ છે એની સાથે સંકળાવવાની છે. બરાબર? તમને ખબર છે અત્યારે સ્થિર સ્થિતિમાં હશે, સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં હશે, ઉભેલી હશે, તો આની સાથે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ માત્ર સંકળાવવાની જ છે. અહીંયા તમને કઈ વસ્તુ મળશે નહીં. પણ જો હું આ ગજિયા ચુંબકને આ દિશામાં ગતિ કરાવું, સમજો, હું ગજિયા ચુંબકને કઈ દિશામાં ગતિ કરાવું? આ દિશામાં ગતિ કરાવું. બરાબર? એટલે ગજિયા ચુંબકને જેવું મેં આ દિશામાં ગતિ કરાવું એટલે મૂવમેન્ટમાં છે, મોશનમાં છે. મોશન આ આસામાં છે, ગતિમાં છે. આ ગજિયો ચુંબક હવે શામાં છે? ધારો કે ગતિમાં છે. તો જેવું આ ગજિયો ચુંબક ગતિમાં હશે, ધારો કે આ ગજિયો ચુંબક છે અને મેં આ ગતિ કરાવું એટલે આમાં સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્રની જે રેખાઓ છે, અહીંયા ગજિયો ચુંબક જ્યારે અહીંયા હશે ત્યારે આ જે રેખાઓ કેવી હશે? ઓછી. અને જેવું નજીક લાવો, બરાબર, તો એ રેખાઓ શું થશે? અહીંયા વધશે. બરાબર? ગજિયા ચુંબકને નજીક લાવીશ તો એની સાથે સંકળાયેલી જે રેખાઓ છે કોઇલમાં તે વધશે અને ક્ષેત્રની રેખાઓ વધે એટલે ફેરફાર થયેલો કહેવાય. અને ફેરફાર થાય એટલે આમાં શું ઉત્પન્ન થવાનું? આમાં ફેરફાર થાય એટલે આપણે ગઈકાલે જોયું E બરાબર d phi dt. શું જોયું? E બરાબર d phi આ માઈનસ આપણે વાત પછી કરવાની છે. d phi dt ફ્લક્સમાં ફેરફાર થયો. સમજો, ફ્લક્સમાં ફેરફાર થશે. જેવું મેં ગજિયા ચુંબકને નજીક લાવીશ, દૂર નહીં લઈ જવાની વાત પછી કરીએ છીએ. જેવું ગજિયા ચુંબકને મેં નજીક લાવીશ એટલે ફ્લક્સમાં શું થશે? બોલો, ફ્લક્સમાં શું થશે? ફ્લક્સમાં ફાઈમાં શું થશે? બોલો, ફેરફાર થશે. અને જેવો ફ્લક્સમાં ફેરફાર થાય સમયની સામે છે એટલે આના બે છેડા વચ્ચે આપણને શું મળશે? EMF મળશે. અને જેવો આના બે છેડા વચ્ચે આપણને EMF મળે એટલે આમાંથી શું પાસ થશે? કરંટ પાસ થશે. ચાલો, એટલે જો સમજો આ ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF થવાનું. બીજી એક વસ્તુ, ચાલો, કોઈ બી ગુજરામાં જે ફ્લક્સમાં ફેરફાર થાય, બરાબર, હવે ફ્લક્સમાં ફેરફાર થશે એટલે આમાંથી શું ઉત્પન્ન થવાનું? EMF. આમાં EMF ઉત્પન્ન થયું. EMF ઉત્પન્ન થયું એટલે આમાં પાછું શું ઉત્પન્ન થશે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, I. બરાબર? હવે એ આપણે ખાસ જોવાનું છે કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ. બરાબર છે? એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ બે ઉત્પન્ન થશે. બરાબર? હવે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તમને ખબર છે કે કોઈ બી કોઇલમાં, સમજો, બહુ ખતરનાક છે, આ કોઈ બી કોઇલ છે, આ કોઈ બી કોઇલમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એના લીધે એ વિદ્યુત પ્રવાહના લીધે પાછું શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. સમજો છો કે? બરાબર? એટલે સમજો ફરી એકવાર, આ ગજિયા ચુંબકમાંથી જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આની સાથે સંકળાય તેમાં શું થયો? ફેરફાર થયો. એ ફેરફારને લીધે અહીંયા શું ઉત્પન્ન થયું? EMF, એટલે કે કરંટ ઉત્પન્ન થયો. બરાબર? હવે તમને ખબર છે કે કોઈ બી ઉછળામાં જ્યારે કરંટ ઉત્પન્ન થાય તો એ પોતે પાછું શું ઉત્પન્ન કરે?
ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે એટલે અહીંયા પાછું શું ઉત્પન્ન થવાનું જો આ ફ્લક્સ આ દિશામાં છે સમજો આ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આ દિશામાં છે બરાબર છે હવે અહીંયા પાછું શું ઉત્પન્ન થવાનું ફ્લક્સ ઉત્પન્ન થવાનું જોજો એટલે આના લીધે પાછું ફ્લક્સ ઉત્પન્ન થવાનું સમજો બીજું નવું ફ્લક્સ ઉત્પન્ન થવાનું નવું ફ્લક્સ ઉત્પન્ન થાય એટલે આ અહીંયા જો અહીંયા જ્યારે પણ આ કૂતરામાં ફ્લક્સ ઉત્પન્ન થાય એટલે આ ગુંડું શું બની જાય ચુંબક બની જાય બરાબર એ ચુંબક ક્યારે બને જો એ ફ્લક્સની રેખાઓ આમાંથી નીકળે ને અહીંયા એન્ટર થાય તો આ છેડો શું બને n અને આ છેડો શું બને s અથવા જો આ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ અહીંથી ઉત્પન્ન થાય અને અહીંયા એન્ટર થાય તો આ છેડો શું બને જો આમ જાય જ્યાંથી નીકળે ત્યાં n કહેવાય અને જ્યાં એન્ટર થાય તેને શું કહેવાય s તો હવે મને એ જોવાનું છે કે આ ગુંઠલું જ્યારે ચુંબક બનશે તો એનો આ છેડો n હશે અને આ છેડો s હશે કે આ છેડો s હશે ને આ છેડો n હશે બરાબર તો હવે આપણે નક્કી કરીએ કે શું કરીએ સમજો ફરી એકવાર તમને મેં પાછું એકવાર કહું છું જણાવજો આ ગુંઠલું થઈ ગયું છે બહુ ફરી એકવાર જો ધારો કે આ બહુ સમજ માંગે છે ધારો કે આ બધી શું છે ચુંબકીય ક્ષેત્રની શું છે આ બધી રેખાઓ છે સમજો આ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ કોની સાથે સંકળાય આ ગુંઠલા સાથે સંકળાય છે બરાબર આ ગુંઠલા સાથે શું થાય છે સંકળાય છે બરાબર છે આ દિશામાં એટલે આ દિશામાં શું થવાનું આ ફ્લક્સમાં શું થવાનું d phi by dt ફ્લક્સમાં શું થવાનું ફેરફાર થવાનો કેમ કે આ ગતિમાં છે એટલે આના ફ્લક્સમાં શું થવાનું ફેરફાર થવાનો ફ્લક્સમાં ફેરફાર થવાનો એટલે આના બે છેડા વચ્ચે શું ઉત્પન્ન થવાનું emf ઉત્પન્ન થવાનું અને જ્યાં emf એટલે વોલ્ટેજ ઉત્પન્ન થાય આ કરંટ ઉત્પન્ન થઈ જાય સમજો છો કે તમે બરાબર અને જેવો અહીંયા કરંટ ઉત્પન્ન થાય એટલે અહીંયા એક નવું ફ્લક્સ ઉત્પન્ન થવાનું આ તો ફ્લક્સ છે જ આના લીધે પણ આ કોઇલમાં કોઈ બી કોઇલમાં જ્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે પાછું આમાં શું ઉત્પન્ન થાય ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય એટલે આમાં બે વાર ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થવાના એક તો ફ્લક્સ કોના લીધે મળ્યું આ ગજિયા ચુંબકના લીધે આને મળ્યું અને આ ગજિયા ચુંબકે આને મદદ કરી આ ગજિયા ચુંબકે આને ફ્લક્સ આપ્યો આના ફ્લક્સમાં ફેરફાર કર્યો એ ફ્લક્સમાં ફેરફાર થયો અને આના લીધે આના ફ્લક્સમાં શું થયો ફેરફાર થયો એટલે એના લીધે આમાં કરંટ ઉત્પન્ન થયો સમજો અને એ કરંટ એવી રીતે ઉત્પન્ન થશે સમજો હવે એ કરંટ જે ઉત્પન્ન થયો તે હવે એ કરંટ જે ઉત્પન્ન થયો એના લીધે આમાં બીજું નવું ફ્લક્સ ઉત્પન્ન થશે સમજો નવું ફ્લક્સ ઉત્પન્ન થશે હવે આમાં ફ્લક્સ ઉત્પન્ન થયું એટલે આ હવે શું બની જવાનું આ જે ગુંઠલું છે તેમાં શું બની જવાનું ચુંબક બની જવાનું તો હવે મારે નક્કી કરવું છે કે આ જે ચુંબક બનશે તેનો આ છેડો કયો અને આ છેડો કયો આ છેડો અને આ છેડો કયો તો હવે હું પહેલા એક વસ્તુ ધારો કે આનો આ છેડો કયો બને છે s અને આ છેડો કયો બને છે n જો આ ધારણા મારી સાચી હોય બરાબર તો શું થશે હવે આ છેડો શું બની ગયો s અને આ છેડો શું બની ગયો n એવું ધારું છું જો આ છેડો s બન્યો હશે તો આ s અને આ છેડો કયો છે ગજિયા ચુંબકનો n તો n અને s વચ્ચે શું થશે આકર્ષણ થશે અને આકર્ષણ થશે એટલે શું થશે કે આ s શું કરશે આ n ને કોઈ પણ પ્રકારની ઊર્જા ખર્ચ્યા વગર આ s n ને શું કરશે પોતાની તરફ શું કરશે ખેંચી લેશે જે ઊર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંબદ્ધ નથી એટલે આપણે જે ધાર્યું કે આ છેડો s હશે ને આ છેડો n હશે તે આપણી ધારણા કેવી છે ખોટી છે તો કઈ ધારણા સાચી હશે તો આ છેડો શું હશે n અને આ છેડો શું હશે s તો શું થશે હવે જો આ છેડો n હશે ને આ છેડો n હશે ને આ છેડો b શું હશે n એટલે હવે થશે શું કે જ્યારે આપણે સમજો જ્યારે આપણે આને આગળ લઈ જશું જ્યારે આપણે આને શું લઈ જઈશું આની આગળ લઈ જઈશું તો આ છેડો શું છે n અને આ છેડો b તો n જ છે આ તો બદલાવાનો નથી આ છેડો n હશે એટલે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ ક્યાંથી નીકળવાની જોજો અહીંથી નીકળવાની સમજો આની જો સમજો તમને અહીંયા બતાવું આ ગુંઠલું છે આમાં જે આ જે ચુંબક બન્યું એની રેખાઓ આ n છેડો છે ને આ s છે એટલે આની રેખાઓ ક્યાંથી નીકળવાની અહીંથી નીકળવાની ને પેલા ગજિયા ચુંબકની જે રેખાઓ છે એ તો કઈ બાજુમાં છે એ તો આ દિશામાં છે એમ આ તો n છે એટલે આની રેખાઓ અને આની રેખાઓ બંને કેવી દિશામાં આવવાની વિરુદ્ધ દિશામાં આવવાની એટલે હવે શું થશે કે જેવું મેં અને આ જે છેડો છે આ n છેડો છે તેને મેં નજીક લઈ જવા તો એનો આ છેડો કયો હશે m હશે એટલે આના ને આના વચ્ચે શું થશે અપાકર્ષણ થશે એટલે આને શું કરશે દૂર ખસેડવાનો પ્રયત્ન કરશે આ જે છે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર એવી રીતે ઉત્પન્ન થાય અહીંયા ફ્લક્સ અહીંયા વિદ્યુત પ્રવાહ
અહીંયા જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એ વિદ્યુત પ્રવાહના લીધે એ ફ્લક્સ એવી રીતે ઉત્પન્ન થયું કે આનો શું કરે, અહીંયા જે ફ્લક્સ છે તેનો શું કરે, વિરોધ કરે. મતલબમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર એવી રીતે ઉત્પન્ન થશે કે આ જે આને આગળ લઈ જાઉં છું ને તેનો શું કરે, વિરોધ કરે. સમજો છો? મતલબમાં એટલે કે અહીંયા જે ફ્લક્સ ઉત્પન્ન થવાનું તે અને મારું જે આ ફ્લક્સ છે એ બંનેની દિશા કેવી છે, વિરુદ્ધ. અને એ થવી જ જોઈએ. તો શું થશે, મેં આને બહારથી ધક્કો મારીશ, બહારથી ધક્કો મારીશ. કેમ? તો બહારથી ધક્કો નહીં મારું તો આ આને શું કરશે, અપાકર્ષણ કરશે અને આ દૂર જતું રહેશે. પણ અને દૂર જતું રહેશે, આપણે એવું કરવાનું નથી. એટલે મેં આને શું કરું છું, આની નજીક લઈ આવું છું. આની નજીક બહારથી ધક્કો મારું છું એટલે આ જે હું કાર્ય કરું છું અને આગળ લઈ જવાનું જે ગતિમાં કાર્ય કરું છું, એટલે હું જે કાર્ય કરીશ, આ આપણે જે કાર્ય કરીએ છીએ એના લીધે આનામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે. અને એ ફ્લક્સ એવી રીતે ઉત્પન્ન થાય છે કે જે મારો શું કરે છે, વિરોધ કરે છે. એટલે લેન્ઝના નિયમને આપણે એક જાતનો શું કહી શકીએ ખબર, ફ્રોડનો નિયમ. ફ્રોડ એટલે કે પાકિસ્તાનનો નિયમ આપણે કહી શકીએ. કેવો કે સપોઝ આપણે જેનામાં શું ઉત્પન્ન કરીએ છીએ, ફ્લક્સ. સમજો, આપણે ગતિ કરીએ છીએ તો જ એનામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે. અને એ પાછો એવું ફ્લક્સ ઉત્પન્ન કરે છે કે જે મારી જ ગતિનો શું કરે છે, વિરોધ કરે છે. દાખલા તરીકે કોઈ એક સ્ટુડન્ટ છે, સમજો કોઈ એક સ્ટુડન્ટને કશે પણ એડમિશન મળતું નથી, કોઈ સ્કૂલમાં એડમિશન, એક ઉદાહરણ આપું તમને. કોઈ એક છોકરો છે તેને કશે પણ છે ને એડમિશન મળતું નથી, કોઈ જગ્યા પર એને એડમિશન નથી મળતું. તો આપણે એટલે હું સપોઝ એ છોકરાને આપણી સ્કૂલમાં એડમિશન લઈ આવ્યો, એટલે એને એ છોકરાને એડમિશન કોના લીધે મળ્યું, મારા લીધે મળ્યું. મેં એને એડમિશન અપાવ્યું. હવે એ છોકરો શું કરે છે, મારો શું કરે છે, વિરોધ કરે છે. મારો શું એડમિશન બી મેં જ અપાવ્યું અને વિરોધ બી કોનો કરે છે, મારો જ વિરોધ કરે છે. એટલે અહીંયા જે ફ્લક્સ ઉત્પન્ન થયું, અહીંયા જે EMF ઉત્પન્ન થયું, જે કરંટ ઉત્પન્ન થયો, તે કોના લીધે ઉત્પન્ન થયો, મેં ગતિ કરું છું તો. એટલે મેં ગતિ કરું છું તો આનામાં શું ઉત્પન્ન થાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ને આ વિદ્યુત પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન કરે છે કે જે મારા જ ફેરફારનો શું કરે છે, આ જે ફેરફાર કરું છું એનો શું કરે છે, વિરોધ કરે છે. ખ્યાલ આવી ગયો? એટલે લેન્ઝનો નિયમ શું કરે છે ખબર, કે લેન્ઝનો નિયમ એટલે શું કરે છે કે આપણે જ EMF ઉત્પન્ન કરીએ છીએ ને આપણે જેના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તેનો આપણે શું કરે છે, વિરોધ કરે છે. એટલે મારા લીધે એનામાં આપણે ગતિ કરીએ છીએ તો એનામાં શું ઉત્પન્ન થાય છે, EMF અને કરંટ ઉત્પન્ન થાય છે. અને એની કરંટની દિશા એવી રીતે રાખે છે કે જે આપણા ફેરફારનો પાછો શું કરે, વિરોધ કરે. ખ્યાલ આવ્યો? એટલે આપણે જેને મદદ કરી ને એ આપણા મદદનો દુરુપયોગ કરીને આપણી મદદને શું કરે છે, આપણી મદદનો શું કરે છે, વિરોધ કરે છે. ખ્યાલ આવી ગયો? જરાક સમજવા કે તમે બરાબર વાંચો તો તમને ખ્યાલ આવે. ચાલો હવે શું થશે, એટલે આ છેડો કયો બનશે, n, અને આ છેડો કયો બનશે, s. બરાબર? હવે આ તો ક્યારે બન્યું, મેં નજીક લઈ જવા ક્યારે. બરાબર? સપોઝ જો મેં હવે આને ફેરફાર તો આગળ પાછળ જતા નહીં થાય. સપોઝ મેં આને દૂર લઈ જઈશ, સપોઝ જો મેં આને હવે શું કરું, દૂર લઈ જવા. હવે આને મેં દૂર લઈ જવા મતલબમાં આ શું કરશે, મારી કોઈ પણ ગતિનો વિરોધ કરશે. મેં આને નજીક લઈ આવ્યા તો એ આ છેડો શું બની જશે, n, અને આ છેડો તો કયો છે, n છે. એટલે બે વચ્ચે શું થવાનું, અપાકર્ષણ એટલે વિરોધ થવાનો. હવે ધારો કે મેં આને શું કરીશ, દૂર લઈ જઈશ, તો હવે આ છેડો તો બદલાવાનો નથી, આપણે n ને s જ રહેવાનો છે. હવે આને મેં ધારો કે દૂર લઈ જઈશ તો હવે આમાં શું થવાનું, ફ્લક્સમાં શું થવાનું, ઘટાડો થવાનો. અને ફ્લક્સમાં આમ લઈ જતો હતો ત્યારે ફ્લક્સમાં શું થતો હતો, આના ફ્લક્સમાં વધારો થતો હતો અને મારી ગતિનો વિરોધ કરતો હતો. હવે દૂર લઈ જઈશ ને આને, સમજો, અને મેં દૂર લઈ જઈશ તો આના ફ્લક્સમાં શું થવાનું, ઘટાડો થવાનો. અને જેવો ઘટાડો થવાનો એટલે વિદ્યુત પ્રવાહની દિશા શું થઈ જવાની, બદલાઈ જવાની. એટલે આ છેડો હવે શું થઈ જશે, s, અને આ છેડો શું થઈ જશે, n. એટલે કે મેં હવે દૂર જાઉં છું તો મારા દૂર જવાનો બી શું કરે છે, વિરોધ કરે છે. એટલે મને શું કરશે, ખેંચશે. આ છેડો s બની ગયો અને આ છેડો શું થશે, n. બરાબર? એટલે હવે હું દૂર જવા તો એ મને શું કરશે, ખેંચશે. એટલે મેં આગળ જવા, સમજો, એટલે મેં આગળ જાઉં છું તો મારો શું કરે, વિરોધ કરે. એટલે મેં દૂર જાઉં છું તો મને શું કરે, ખેંચે. એટલે એને વિદ્યુત પ્રવાહની દિશા એવી રીતે બદલ્યા કરે કે આ એટલે પહેલા જો ધારો કે પહેલા આ છેડો કયો હતો, આ છેડો કયો હતો, n. એટલે પહેલા વિદ્યુત પ્રવાહની દિશા કઈ હતી, વિષમગળી દિશા. કઈ દિશામાં હતી, વિષમગળી. પહેલા જ્યારે મેં આમ આવતો હતો ત્યારે એની વિદ્યુત પ્રવાહની દિશા કઈ હતી, વિષમગળી. એટલે મારો શું કરતો હતો, મેં આમ આવું છું તો મારો અવાજ મને દૂર ધકેલતો હતો. હવે જ્યારે હું દૂર જાઉં છું, સમજો, હવે જ્યારે હું દૂર જાઉં છું તો એની દિશા કેવી કરી દે છે, સમગળી. આમ. બરાબર? કેવી કરી દે છે, સમગળી. તેનો આ છેડો જે પહેલા n હતો તે હવે કયો બની ગયો, s. એટલે આ શું કરે, મેં
વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે મેં દૂર જાઉં અને જો હું દૂર જાઉં તો એ ફ્લક્સમાં ઘટાડો થાય અને એની દિશા એવી રીતે પ્રવાહની દિશા એવી રીતે બનાવે કે મારી જે દૂર જતો છે તેને શું કરે વિરોધ કરે મને આગળ ખેંચે. એટલે લેન્ઝનો નિયમ એટલે આપણે જે કામ કરીએ તેનો શું કરે વિરોધ કરે. એટલે અહીંયા આપણે EMF E બરાબર શું લખીએ -d∅ એટલે હવે શું થશે તો આપણે એનો નિયમ લખીએ. લેન્ઝનો નિયમ ખૂબ કોઈને સમજ નથી લખાણ એવું છે કે તમને પણ તમે સમજો તો તમને ખ્યાલ આવે. તો લેન્ઝનો નિયમ એવો છે તો આપણે જોઈએ કે પ્રેરિત EMF અથવા તો પ્રવાહ ની દિશા એવી હોય છે કે તેઓ એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે જે તેને ઉત્પન્ન કરતા વિદ્યુત ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. જો બહુ સમજ માંગે સમજો. પ્રેરિત EMF પ્રવાહની દિશા એવી હોય છે કે જો ધારો કે આ શું છે આ ગૂંચળુંમાં સમજો ધારો કે અહીંયા EMF ઉત્પન્ન થયું કેમ કે આમ આવતો હતો તો આમાં શું ઉત્પન્ન થયું EMF અને આમાં શું ઉત્પન્ન થયું કરંટ. બરાબર. આ કરંટની દિશા કેવી છે અત્યારે વિષમઘડી. કેવી છે વિષમઘડી એટલે આ આમ તમારી બાજુ એટલે આ અંગૂઠો જે બાજુ છે તે બાજુ શું નીકળશે ચુંબકીય ક્ષેત્ર. પ્રેરિત EMF પ્રવાહની દિશા એવી હોય છે પ્રેરિત EMF અથવા પ્રવાહની દિશા એટલે અત્યારે કઈ છે વિષમઘડી છે એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. હવે એની દિશા વિષમઘડી છે એટલે એને વિષમઘડીનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કર્યો. બરાબર. એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે તેને ઉત્પન્ન કરતા બાળકો આ વિષમઘડીનો પ્રવાહ કોણે ઉત્પન્ન કર્યો આ પ્રવાહ ક્યાંથી આવ્યો એટલે ચુંબકે બિચારાએ ગતિ કરી અને શું કરી આ દિશામાં અને આ દિશામાં ગતિ કરી તો આનામાં શું ઉત્પન્ન થયો વિદ્યુત પ્રવાહ. અને એ વિદ્યુત પ્રવાહ એવો ઉત્પન્ન કરે છે કે જે આના ફ્લક્સના ફેરફારમાં શું કરે આ આગળ આવે છે એટલે શું કરે છે એનું ફ્લક્સનો ફેરફાર કરે છે અને આ એવી દિશામાં ઉત્પન્ન થાય છે કે આના ફ્લક્સના ફેરફારનો શું કરે વિરોધ કરે. મતલબમાં જો આના લીધે આ છે આ ગતિ કરે છે સમજો આ ગતિ કરે છે તો અહીંયા વિષમઘડી દિશામાં કે સમઘડી દિશામાં શું ઉત્પન્ન થયું વિદ્યુત પ્રવાહ. અને એ વિદ્યુત પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન કરે છે કે જે આના જ ફ્લક્સનો જે ફેરફાર થાય છે તેનો શું કરે છે વિરોધ કરે છે. એટલે જો પ્રેરિત EMF અથવા પ્રવાહની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે એટલે આને એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કર્યો આવો કર્યો આમ આ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર આંગળીની દિશામાં હોય. બરાબર. એટલે આને એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કર્યો કે અહીંયા શું ઉત્પન્ન થયું આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ઉત્પન્ન થયું અને આ દિશા તો જે પેલા આની દિશા છે તેની કઈ છે વિરુદ્ધ. એટલે આના લીધે સમજો આ ક્યારે ઉત્પન્ન થયું આ ગતિ કરે તો આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ વિદ્યુત પ્રવાહ એવી દિશામાં ચુંબકીય ક્ષેત્રને ઉત્પન્ન કરે છે કે જે તેને ઉત્પન્ન કરતા એટલે આને જેણે ઉત્પન્ન કર્યો તેને શું કરે છે ચુંબકીય ફ્લક્સના ફેરફારને શું કરે છે વિરોધ કરે છે. જરાક સમજ માંગે તમારે સમજવું પડે. બરાબર. ફરી એકવાર આના લીધે આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે આ ગતિ કરશે તો આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને આ એવી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે આમાં જે ફેરફાર થાય છે ને આ કરે છે એટલે ફેરફાર જ થવાનો. આ જે ફેરફાર થાય છે તેનો આ શું કરે વિરોધ કરે. એટલે આના લીધે આ છે સમજ પડે. તમારા પપ્પા તમને ભણાવે છે એટલે આ તમારા ફાધર છે. આ જે ફાધરના લીધે તમે છે તમે શું કરો છો તમારા ફાધરનો શું કરો છો વિરોધ કરો છો. તમારા પપ્પા તમને ભણાવે
તમે ભણો છો એટલે આ ફાધર છે આ બિચારા મહેનત કરીને આગળ આવીને આને ભણાવે છે આનામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે પણ આ એવી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે એના પપ્પાને શું કરે છે વિરોધ કરે છે બરાબર આજે ઇન્ડિયા એ પાકિસ્તાનને અલગ કરી આપ્યું આજે પાકિસ્તાન શું કરે છે આપણા ઇન્ડિયા પર જ હુમલો કરે છે એટલે જેના લીધે એનું અસ્તિત્વ છે આપણા લીધે એનું અસ્તિત્વ છે અને એ આપણો જ શું કરે છે વિરોધ કરે છે ખ્યાલ આવ્યો એટલે દર વખતે આપણે EMF લખીએ તો એમાં શું લખવું પડે -d∅/dt લખવું પડે સમજી ગયો આજે આપણે આટલું રાખીએ એટલે જો આ નજીક આવશે તો આ એને ઓપોઝ કરશે આ દૂર જશે તો એને ખેંચશે બરાબર એવી દિશામાં એ મતલબમાં વિરોધ કરે એવી દિશામાં એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે